મહાદેવ હરિઓમ જય માતાજી। આજે કામ છે આપણે તુવેરનું વાવેતર કરવાનું। કેટલા દિવસ પરિયાનમાં જાય છે ને એમાં માણસો નથી મળતા, નકર તો તુવેરે સોંપાઈ ગઈ। અને થોડુંક દેવાંશી પપ્પાને એમ છે કે વરસાદ પાછો આવશે નહીં તો વરસાદ તો રોજ રેડો આવી જ જાય છે અને આજ તો વાવી જ દેવી છે, પાકું જ છે નહીં। આપણે તુવેરમાં મેન પ્રશ્ન તો પટ દેવાનો આવે, કારણ કે મગફળીમાં મુંડા આવે એમ તુવેરમાંય મુંડા આવે। એટલે તુવેરમાં મુંડા આવે એટલે ઉપરની સાઈલ ખાઈ જાય, આપણે તુવેરનો છોડવો ફેલ। એટલે આમાં આપણે અત્યારે પટ મારી તો કે ઇમિડા ક્લોરીપાઇડ અને ફિપ્રોનિલ, એટલે એનાથી આખું વરસ તુવેર પાકે ત્યાં લગી મુંડાનો પ્રશ્ન ન રહે। એટલે આમાં તુવેરમાં આપણે પટ દેવો હોય તો માઇનોર ખાલી આપણે પાણીનો છંટકાવ કરી એવી રીતે પાણીનો છંટકાવ કરીને પછી એમાં આપણે પાવડર નાખી દઈ એટલે એકદમ આપણો પોટ આવી રીતે તૈયાર થઈ જાય। જ્યાં કાટું થઈ ગયું હશે પાવડર નકર બધા હેઠે રહી જાય ને આ બધું તુવેરમાં છોટી ગયું, આ બધું તુવેરમાં છોટી જાય ને ઓલું તો હે ને પાણી જાજુ જો નખાઈ જાય, ખાલી કેટલું 50-100 ગ્રામ પાણી નખાઈ જાય ને તોય બધું હેઠું વહી જાય। અને અમને આવતો વર્ષનો અનુભવ બોલે છે। આવતા વર્ષે મેં કઈ ખબર નહીં, મેં તો 50 ગ્રામ પાણીમાં પાવડર નાખીને આમાં નાખી દીધું, આમ કર્યું તો પાણી બધું હેઠે વહી ગયું અને ઉપર તુવેરદાર ખાલી રહે, એટલે જોઈએ એવો પટ ન લાગે। પછી આપણે ફરીથી પાછું બીજું પડીકું તોડ્યું ને એમાં માર્યો ને ઓલો આપણે જે વૈધો હતો 50 ગ્રામનું એ પછી આપણે મરચીમાં પાઈ દીધો હતો, કારણ કે એમાંય મુંડા આવે એટલે એમાંય ફિપ્રોનિલ ઇમિડા ક્લોરાઇડ પાવું તો હોય જ। હવે એમાંય ચાલુ કરશે, આપણે એમાંય ઉપયોગ તો થઈ જ ગયો તો, પણ ઉપયોગ થઈ ગયો તેમ છતાં આ પૂરેપૂરી કાળજી લઈને આપણે જો વાવેતર કરી તો કઈ ઘટે જ નહીં, કારણ કે આમાં તો માઇનોર પાવડર જોઈ કેટલો ને વાત કેટલી। મરચીમાં પાવો જ જોઈએ નહીં। હવે મરચીમાં એવી વસ્તુ છે કે વાવેતર થઈ જાય એટલે એને આપણે પરબરો અત્યારે જ પાઈ દેવાનું છે આજકાલમાં જ, કારણ કે પછી હાથી હાલે ને એટલે આપણો સાહ છે ને 3-4 આંગર ઊંડો હોય એ બુરાઈ જાય, એટલે બુરાઈ જાય ને એટલે અહીંથી મૂરિયા પોખતા વાર લાગે અને અત્યારે પાઈ દઈએ તો બરાબર એકદમ મૂરિયા લગી પાવડર વહી જાય અને એ ચાલુ વરસાદે અથવા ચાલુ ટપક રાખીને, નકર ટપક છે અહીંથી આપણે સેન્ચુરીમાં ચડાવી દઈ તોય હાલે, પણ એમાં કામ નથી કરતો। એને આપણે કામ કરવું હોય ને તો એના મૂરિયા જ પલાળવા પડે, એટલે એટલું થળિયું પલળી જાય અને મૂરિયું પલળી જાય અથવા આખો છોડવો પલળી જાય। માથે તમે રેડી દો ને તોય કંઈ નુકસાન ન કરે, કારણ કે એનાથી તમારી ચિપ્સ કંટ્રોલ આવી જાય। એટલે ઉપર અડે તો એવું નથી કે ઉપર રેડવાનું નથી, માથે સાટી શકીએ આપણે। જો આપને આપણા સબસ્ક્રાઈબર દ્વારા 2 તાલપત્રી મોકલાવી છે, એટલે કોઈ જાતનું નામ જાહેર કરવા ના પાડી, નકર આપણે તો નામય કહી દઈ, પણ કે મારે કંઈ નામ નથી કહેવું કે, પણ તમને ખૂબ ઉપયોગી આવશે એવી વસ્તુ મોકલાવીશ। એટલે આપણે લેવા ગયા અને ટ્રાન્સપોર્ટમાં ઘરે આવી ખોઈલી પછી આપને ખબર પડી કે આમાં તાલપત્રી છે। હું મોકલાવ્યું તે આપને ખબર નહોતી, પણ લંબાઈ છે 25x30ની, એટલે એવી 2 તાલપત્રી છે। એટલે આપણે તો ખેડૂને તો જરૂર જ હોય આ ઉપયોગી હોય એટલી થોડી કારણ કે ખેડૂ છે ને મહેનત બહુ કરે, ઉત્પાદન ઘણું કરે, પણ ખેડૂ પાસે કોઈ વસ્તુ ઢાંકવાની ખરેખર સગવડ હોય નહીં। વેપારી પાસે તમે જોવો ને તો હજારો કોથરા હોય, હજારો તાલપત્રી હોય, પણ ખેડૂત પાસે ન હોય। ખેડૂને તો તૂટી જાય આ વસ્તુ, કઈ આજીવન તો હાલે નહીં, વસાવી લીધી હાલો હાલી ગઈ, આને 2-5 વર્ષ આયુષ હોય પાછા હતા ઈ ને પાછી ખેડૂને એટલી સગવડ નહીં કે આને વ્યવસ્થિત એક ઠેકાણે મૂકી શકે, કારણ કે એના માટે અલગથી એના આર્યન રૂમ ને બધું જોઈ। હવે એવું બધું કરવા બેહે તો ખેડૂને રોટલા ના કટે એટલે એમ ખરેખર હાસવાની સગવડ ન હોય એમ। એ આ પાર્સલ આવ્યું આપણે મુંબઈ પાસે વસઈથી, એટલે એનો આપણે ખૂબ ખૂબ આભાર માની, કારણ કે આપણે ઉપયોગી વસ્તુ દીધી છે। અને આ તાલપત્રી ભલે આવી આ વર્ષે કે ખરામાં નહીં વપરાય, આ તાલપત્રીનો તો આપણે નવો બિઝનેસ ચાલુ કરવો છે। આમાં તો આપણે માંડવી જ નાખશું, માંડવી નહીં નખાય, આમાં આપણે કોઠીંબાનું વાવેતર કરવું છે। આપણી પાસે થોડીક જગ્યાએ પડી છે અને કોઠીંબડા વાવવા છે ને આમાં કાસરી હુકવવી છે ને કાસરીનું વેચાણ આ વર્ષેથી ચાલુ કરવું છે। એમાં હાલ છે એટલે, કારણ કે નવી જ જોઈએ, એમાં ધૂળવાળી ને એવી તો હાલે નહીં, એકદમ ચોખ્ખી હોય તો આમાં હુકવણી અસલ થઈ, એ વાત એમ જ કરવું। એટલે એક સાટા છૂટી આવે તો ઢાંકવા જ હોય, એક
હેઠે પાથરવા. તો હાલો નાખ દી અંદર. અને આપણે નહીં નાખીએ એમ કોઠીંબાની કાસરી હુકવશું પણ વાવશું કઈ એ પ્રશ્ન આવે. તો આપણે કોઠીંબાનું વાવેતર છે ને રક્ષાબંધનની આજુબાજુ કરી તો હાલ. રક્ષાબંધનથી આગળ 2-4 દી અથવા 2-4 દી વાહે એટલે એ કોઠીંબા હુકવવા ટાણે છે ને વરસાદ વહી ગયો હોય અને જો અત્યારે વાવી દીધા હોય વહેલા તો પછી વહેલા થઈ જાય તો એ બગડી જાય. એટલે અત્યારે વાવવા ન હાલે. એટલે હજી આપણે અંદાજે 10-15 દિવસની વાર હશે. રક્ષાબંધન ને 1-2 દિવસ આગળ પાછળ વાવશું એટલે એટલી અંદાજે આપણે 12-15 દીમાં વાવેતર કરશું એમ. જો કે આપને કઈ અનુભવ નથી પણ ધીમે ધીમે બધે અનુભવ થઈ જાય. જેમ આ મરચામાં થઈ ગયો એમ પણ અનુભવ નથી પણ આપણે માર્ગદર્શન તો લઈ શકીએ. કારણ કે વાવેતર કરતા હોય એની સલાહ મુજબ આપણે કોઈ પણ કામ કરીને તો એમાં આપણે પાછા ન પડે. એટલે મેન વસ્તુ તો આપણે અભિમાન ન હોવું જોઈએ મને બધું આવડે ને થઈ જાય એ ખોટું છે. સંપૂર્ણ કોઈ હોય જ નહીં. એટલે જે એનું વાવેતર કરતા હોય એની પાસે એનું માર્ગદર્શન લઈને કેવું બી લેવું, કેટલું વીઘે નાખવું, કેટલું અંતર રાખવું એ બધું એની પાસે આપણે જાણીને પછી વાવેતર કરશું. અને આપણા સબસ્ક્રાઇબર છે જ કોઠીબાનો કાથરીનો બિઝનેસ કરે એ આપણા સબસ્ક્રાઇબર છે કેશોદના. એની હારે આપણે ટેલિફોનિક વાતે થઈ ગયેલ છે. એટલે એની પાસે બી લઈ આવશું કેશોદથી અને એની પાસે માહિતી લેતા આવશું. આપણે 4-5 દિવસ ત્યાં આમ તો અઠવાડિયું થઈ ગયું છે. બા ગયા તે દિવસનું ઘર સાફ કરવાનું કામ ચાલુ કર્યું એટલે આજ બા આવ્યા ને ત્યાં બા આવશે ને ત્યાં કામ બધું કમ્પ્લીટ થઈ જાય. છેલ્લી આજ બાકી હતી આ ખુરશીઓ ધોવાની એટલે ઈ ધોઈ નાખી. અને હવે જો સાટા આવે છે ટહ એટલે આપણે અંદર લઈ લઈએ એમ પલળે નહીં. બપોર પછી તડકો બહુ હતો સરસ હુકાઈ ગઈ. હવે આપણે તોરણ બનાવડાવ્યા છે. વાત હતી કે આપણે ઘર સાફ થાય એટલે ઝટ તોરણ લગાવી. એટલે જે આપણે રસોડાનું તો લગાવી દીધું છે. સ્ક્રૂ આમાં પાછા મારવા પડે. અમે દેવાંશી પપ્પાએ સવારે સ્ક્રૂ કમ્પ્લીટ કરી દીધા એટલે આપણે રસોડાનું તોરણ જો થઈ ગયું. કેવું લાગે? કઈ ન ઘટે. તો પૈસા કઈ ઘટે નહીં એવા દીધા હોય એટલે કઈ ઘટે જ નહીં. અને હવે આપણે આ પેલા રૂમનું તોરણ રાખી દઈ. અને આ તોરણ હોય એટલું વજન વાળું એટલે આમાં સ્ક્રૂ જાજા જોઈ. એમ માનને કે એમાં 6 કિલીપ એમાં મૂકી છે. એટલે એક આમ હરખે હરખું રે નકર એમ હે ને નમી જાય. વજન જ એટલો હોય મોતીનો. હા. અને ટોડલિયા આપણે તો અવડાવડા કરાવ્યા છે. એનું કારણ છે કે ભાઈ આપણે અહીંયા હિંચકે ન કર. અને કોઈને બનાવડાવવા હોય તો એ સાઈઝ પ્રમાણે અવડા ટોડલિયા બનાવી દે. પણ આપણે મોં નાના બનાવડાવ્યા છે એમ. કારણ કે હજી ભાઈ મો સમજણો થાય તો વાર લાગશે. નકતા ખેંચી લે ઠા. હા અને પહોંચશે એની વાર લાગશે હજી. યા તો પોકી જે દેવા છે જ તો ઓલો ટોડલિયો જ તો દેવા છે. એ ઓલો જ તો અંબાઈ છે તાર કીધું. જો તો ખોટું કર્યું દેવાસી. કૈલાસ માસી એવું કીધું કે તાર દેવાસ છે ને કે ખેત છે. 3 તોરણ આપણે એક હરખા જ બનાવડાવ્યા છે. પેલા હે ને આવા રજવાડી પેલા વખતમાં આવા જ બનાવતા દેશી. લાગે સરસ, કેવો મસ્ત લાગે. વચલા ગાડામાં હે ને સિસ્ટમમાં આવી હતી મોતીના ઓલાન પાછા હતા યાન આવી ગયા. એ તો એમાં એમ જ હોય હતા ન્યા આવી જોઈએ. ફેશન આવીને કેટલીક આવી જાય. પાછું જૂનવાણી વસ્તુ તો આવે જ. સિરિયલ જોઈ એમાં કેટલી ફેસિલિટી હોય પણ મેન માણસ હોય એને સાડી જ પહેરી હોય. એને જીન્સ પહેરીને એનો રોલ હોય તો કેમ એને સાડી પહેરાવે છે? એ વાત સાચી. સાડીની ફેશન કોઈ દી જાતી જ નથી. અને આપણે એવું કઈ લાગતું નથી હું રોજ સાડી પહેરું કે હું ફેશનમાં નથી. કારણ કે સાડી એક અત્યારના સમયમાં તો બધી છોકરીઓ ડ્રેસ ને જીન્સ પહેરે એટલે સાડી એક ફેશન જ કહેવાય. અને આની ફેશન નથી જતી. આ તોરણની હે ને કાયમી માટે ફેશન હતી અને રહી હોતા. હા મને તો બહુ જ ગમી ગયા. આપણે તો ઓર્ડર દઈ જ દીધો હતો. અને જો તમારે કોઈને બનાવવા હોય તો ઓર્ડર રાજુલા મારા ફઈની દીકરી બનાવે છે. આપણે વિડીયોમાં દેવાંશી પપ્પા નંબર નાખી દે એટલે કોઈને કઈ પ્રશ્ન જ નહીં રહે ને. પણ મોંઘા પડે આ તોરણ થોડાક.
પણ અંદાજે આમાં 20 વર્ષ તો કઈ થાય જ નહીં. હા. અને આને ગમે એમ ધોઈ હકી કઈ થાય જ નહીં એમ. કેટલા વર્ષ થયા તેની ઘરે સી આ તોરણ તો હજી એવું ને એવું લાગે એમ કે નવું છે એમ. હા બટા હા હા ભાઈ આપણો હવા 3 વર્ષનો હે પણ 3 ફૂટ ઊંચાઈ થઈ ગઈ હે. એ દેવસ. હા. હવે આપણે ઉપરનું મકાન આપણું એકદમ થઈ ગયું છે તૈયાર. અને આજ તો સવારમાં લાઇટ ફિટિંગ થઈ ગયું એટલે આપણે સાફે કરી નાખ્યું. સવારમાં ટાઈમ એમાં જ કાઢ્યો છે, 2 વગાડી દીધા હતા. આ છે આપણી ઓસરી, જેમ નીચે છે મકાન એમ જ ઉપર આપણે છે. અને આ છે આપણું રસોડું. એટલે આમ રસોડું નથી, આમ આપણો કોઠા રૂમ છે. કારણ કે બધી વધારાની વસ્તુ આપણે અહીંયા રાખવાની છે. ઉપર કઈ રસોડું બનાવવાની જરૂર નથી, પણ આપણે ચૂલો રાખવા હાટું બનાવ્યું હતું. તો દેવાંશી પપ્પાએ ચૂલો રે એવું રેવા જ ન દીધું. આમાં હું વાંધો રાખો તો હા તો બગડી જાય. હવે મેં કીધું ને ઉપર એક રસોડું એમને રાખશું એમ. આમ કઈ લાદી કે એવું બહુ તકલીફ જ થાય પછી તમે બનાવો ને. હા એટલે પછી તો જો આપણે કઈ ઊભું રહોડું તો કર્યું જ નથી, ખાલી ડબ્બા ને એવું પડ્યું રહી એવી પાઇટું જ રાખી. આપણે આ ઘીનું બધું પડ્યું રે અહીંયા. એટલે કોઠાર રૂમ રહ્યો, બાકી રાને ઉપર રસોઈ તો નહીં બનાવવા, ખોટા બનાવડાવ્યું એવું થયું. લે કોઠા રૂમ ની તો જરૂર હોય ને, ઓને એવું સારું કર્યું. હા ઈ રૂમ માં કઈ ખોટી હકડાઈશ ન કરે, એ બધું પડ્યું રહે એમ. અને અહીંયા આપણું બાથરૂમ છે. હજી ગેંડી આવી ગઈ છે પણ ફિટ કરવાનું બાકી છે. એ થઈ જ ગઈ ફિટ. જો નળ ફિટ કરી દો એટલે થઈ જ તો ગઈ. હજી આને લગાડવાની છે ને. એ સોટી જાય તો. અને બાથરૂમ આપણે અહીંયા પાણી બધું ચાલુ જ થઈ ગયું છે. જો આજે આપણે આખું આ ઘર ધોવા પાણી અહીંથી જ વાપર્યું છે. હા. એટલે મહેમાન અમારે હે ને હાઈતમ ને વેકેશન હા બસ અહીંયા જરૂર હોય ખરેખર તો. નાવામાં અહીંયા હાઈતમ ને વેકેશન હાટું જ આ બનાવવું પડ્યું છે. અત્યારે તો અમે ખાલી 3 જણા હોય ને ભાઈ 4. હા. બાકી કઈ જરૂર જ નથી ઉપર આવવાની. આ તો ખોટું મારે કામ વધારી રહ્યું છે. સાફ કરવા તો આવું જ પડશે બનાવ્યું એટલે. અને અહીંયા ચોકડી બનાવી છે આપણે કપડાં ધોવું હોય કે ક્યારેક અહીંયા જમવાનું થાય તો વાસણ ઉટકવા હોય કે એમ. એટલે અહીંયા પાણી આવે જ છે. જો એમાં કઈ ન ઘટે. આપણે પહેલો રૂમ. અને અહીંયા આ રૂમમાં તો કઈ સામાન છે નહીં ને, એટલે અત્યારે તો પડઘા પડે અને લાગે એકદમ મોટો બહુ સરસ. એમ થાય કેવડો મોટો રૂમ છે એમ. નહીં મોટો જ છે, બાર નો મોટો જ છે. હા. અને અહીંયા આપણે ગાયટલા ગોદડાનો કબાટ છે આ રૂમમાં. અને કબાટમાં આપણે અંદર લાદી નખાવી દીધી છે એટલે ભેજ ન લાગે એમ વરસાદનો. એટલે બધું એકદમ આજે જ ચોખ્ખું થયું છે. બતાવવા લાયક. કોમેન્ટમાં ઘણી વાર આવતું તમારું ઉપર મકાન તૈયાર થયું છે કે નહીં, પણ ઉપર લાઇટ ફિટિંગ ને બધું બાકી હતું ને. હા એ થઈ ગયું. મેન તો લાઇટ ફિટિંગ નહોતું, લાઇટ આપણે ફિટિંગ થઈ ગઈ છે. એટલે હવે અહીંયા પંખા ચાલુ થઈ ગયું એમ. અને અહીંયા આપણે હવે ઉપરથી 3 માળેથી આખું ગામ દેખાય છે. અહીંયા ઉપરથી 2 માળેથી ગામમાં બધું દેખાય જાય છે. અને હવે આપણે જઈએ આપણા બીજા રૂમમાં. એ રૂમ એમને ખાલી જ રાખવાનો છે. અહીંયા હવે ખાલી મેન વસ્તુ તો શું છે, 2 શેકી લઈ આવીશ ઉપર. કોઈ મહેમાનમાં આવ્યા હોય બેનું દીકરીઓ તો ઉપર હોય તો ઉપાધિ નહીં, નીચે હાકે ન થાય, અહીંયા સુઈ જાય ઉપર. કારણ કે આ રૂમમાં 5-6 જણા સુઈ જાય તો એ 10-12 જણા અહીંયા સુતા રહીએ. અને અહીંયા આપણે કબાટ તો કપડા ક્યાંય હમાતા જ નથી, હોય એટલા થોડા. એટલે અહીંયા કે દેવાંશી બાબા કીધું મને કપડાનો કબાટ કરી દો, એટલે હવે કપડા ઉપર મૂકવાનું ચાલુ કરવું જોઈએ. અહીંયા હોય એટલે હમાઈ જાય તમારે. હા અહીંયા બધા હમાઈ જાય. હા. અને આ રૂમ આપણે બારનો જ છે. હા. અહીંયા તો પંખો ફિટ થઈ જ ગયો, કારણ કે પંખો હતો જ આમ તો. હવે ઓલા રૂમ નો પંખો લેતા આવશું ક્યાંક જાવું એટલે. અને આપણે લાદીનો કલર તો નહીં જ પસંદ કર્યો હે, કારણ કે પસંદ કરો એને જ લઈ ગયા હતા. કઈ ઘટે નહીં ને એવો હે કલર. જો એકદમ આ બધું મેચિંગ થઈ જાય છે આનો કલર ને. એ તો અલગ પડતું હતું એમ. એ તો ઠીક કે ઓલું ફર્નિચર થઈ જાય એટલે પેક થઈ જાય. હા એ હતું. ફર્નિચર વાળા હવે 2-3 દિવસમાં એ કામ ચાલુ કરવાનું જ છે, દરવાજાનું ફર્નિચરનું.
હાઈતમ આવે ને તો આપણું ઘર તૈયાર કરી નાખવાનું છે. આમ તો તૈયાર થઈ જ ગયું થઈ છે. જ ગયો હવે કઈ એક એમાં પંખો ઓલી રૂમમાં આવી જાય એટલે એટલે ઘર આપણું બનીને થઈ ગયું તૈયાર. કમ્પ્લીટ જ છે, એમાં કઈ હા. નથી કરવું. આમ તો અમારે એટલા મકાનની જરૂર બહુ હોય નહીં, આખો દિવસ હું ને એન પપ્પા વાડીએ હોય. પણ અમારી બેન દીકરીનું પ્રમાણ અમારા ઘરમાં વધુ છે. અમારા બાપુજી એક હતા, દેવાંશી પપ્પા એક ને અમારા દેવાંશી એક. એટલે મારે 3 નણંદ છે, દેવાંશભાઈ ને 2 બેનું. એટલે દીકરીઓનું તો પ્રમાણ વધુ જ છે, એટલે સગવડ તો જોઈએ જ નહીં. હા, આપણા પ્રમાણમાં સારું આપણે મઢુલી સારું બસ. અને જેટલી સુવિધા કરી એટલું કામ વધે. એ સિટી વાળાને કહે કે આખો દિવસ એમાં ને એમાં એને કામ કરવું હોય, આપણે વાડીએ જવું, ઢોરનું કરવું. અને આમાં હું તો એ વિચાર કરું કઈએ પહોંચી છે ઉપર સાફ સફાઈ કરવા એમ. અહીંયા પછી હાલે. ના હો એમ હાલશે તો નહીં જ. ચાલે રાઈતે તો આપણે ફ્રી હોય મોબાઈલ લઈ જવો ને કચરા પોતા કરી જવાના. પણ ચોખ્ખું તો રાખવું પડે ને, આપણે બનાવ્યું છે એટલે.